નમસ્કાર, હું પ્રવીણ. આજે કોંગ્રેસની વાત કરીશું, કેમ કે છેલ્લા 3-4 દિવસથી પડઘમ સંભળાઈ રહ્યા હતા જ્યારથી હાઈકમાન્ડે તમામ નેતાઓને બોલાવ્યા અને ગ્રુપ ફોટો આવ્યો અને ગ્રુપ ફોટોમાં કોણ પહેલી હરોળમાં છે, કોના ચહેરા પર સ્માઇલ છે, કોના ચહેરા થોડા મુરઝાયેલા છે, તમામનું આંકલન સૌ પોતપોતાની રીતે કરતા હોય. પરંતુ નવસર્જનની વાતો વચ્ચે કોંગ્રેસમાં જે ધડમૂળથી ફેરફારની વાતો છે તેમાં હવે શક્તિસિંહ ગોહિલના રાજીનામા બાદ અગાઉ જે જવાબદારી સંભાળતા હતા વિરોધ પક્ષના નેતા તરીકેની અમિત ચાવડા હવે કોંગ્રેસના પ્રમુખ બનાવાયા છે અને એક નામ આવે છે તુષાર ચૌધરી. તુષાર ચૌધરીને વિધાનસભામાં વિપક્ષના નેતા બનાવ્યા છે. તો આ થોડું સરપ્રાઇઝિંગ થોડા અંશે હતું અને અમિત ચાવડા સાથે જે પણ રેસમાં હતા, નામ તો લાલજી દેસાઈનું ચર્ચાયું, જિગ્નેશ મેવાણીનું ચર્ચાયું, પરંતુ નામ ચર્ચાયનો મતલબ એ નથી રેસમાં તમારો ઘોડો સૌથી આગળ છે. નામ તો પરેશ ધાનાણીનું પણ ચર્ચાયું. પાટીદાર નેતાઓ પણ અમદાવાદમાં આવ્યા. પાટીદાર નેતાઓને અગ્રણીઓએ કહ્યું પણ ખરા કે પ્રદેશ પ્રમુખ હવે પાટીદારનો બનાવો. તો દરેક સમાજ પોતપોતાની રીતે માંગ કરતું હતું, પરંતુ અંતે જે થવાનું હતું એ થઈ ગયું. હવે જિલ્લા સ્તરે જિલ્લા પ્રમુખોને જે જવાબદારી સોંપવાની છે અથવા તો એ નક્કી કરશે કે એના વિસ્તારમાં વિધાનસભાનો દાવેદાર કોણ અથવા વિધાનસભામાં લડાયક ઘોડો, રેસનો ઘોડો કોણ, એ નક્કી કરશે. જો એ પ્રક્રિયામાં કોંગ્રેસ હોય અને અહીંથી જ રિવિઝન શરૂ થઈ ગયું હોય તો પછી આ જે નવો રોડમેપ છે એમાં પ્રદેશ પ્રમુખના પાવરમાં કટોતી કરી છે કે નહીં અથવા કરાશે કે નહીં, અથવા તો જેસે તે ચાલશે. કોંગ્રેસમાં બદલાશે શું? જે રેસના ઘોડા, લગ્નના ઘોડા, ત્રીજા એક ઘોડા હતા, આ બધા જ ચર્ચાએ અત્યાર સુધી. પણ આ જાહેરાત થઈ, જાહેરાતથી કોંગ્રેસના કાર્યકર્તાઓમાં હરખાવા જેવી સ્થિતિ શું છે કે નહીં? ઘણા બધા સમર્થકોએ શક્તિસિંહ ગોહિલે જ્યારે જવાબદારી છોડી ત્યારે એમ પણ કહ્યું કે ન છોડો, અમે સમર્થનમાં છીએ. પણ લગભગ નક્કી હતું કડીમાં હાર બાદ વિસાવદરમાં કોંગ્રેસ ક્યાંય રેસમાં હતી નહીં. પણ આ રેસમાં હવે જે કંઈ પણ દોડે છે માત્ર એક ઘોડાએ નથી દોડવાનું. રાહુલ ગાંધીએ ઇનડાયરેક્ટલી કહ્યું બધાએ દોડવાનું છે. જબ્બાની ક્રીઝ વિખાઈ જાય એની બીક રાખ્યા વગર, એની કાળજી રાખ્યા વગર પક્ષની કાળજી રાખવાની છે. જો એક વિપક્ષ તરીકે, પહેલા મજબૂત વિપક્ષ તરીકે માત્ર નંબરમાં નહીં, નંબર તો ઘણા બધા નીચે છે, નંબર આવે છતાં પણ મજબૂત વિપક્ષ તરીકેના રોલમાં જો કોંગ્રેસે આવવું હોય તો એ પ્રકારની સ્થિતિમાંથી પસાર થવું પડશે. હવે કોંગ્રેસના રેસના ઘોડા ખરેખર ગુજરાતમાં વિપક્ષ તરીકેની રેસમાં કેટલા અગ્રેસિવ છે અથવા તો અગ્રેસર છે એ સમય, કામગીરી અને આંકલન નક્કી કરશે. ડોક્ટર હરિ દેસાઈ આપણી સાથે જોડાશે, વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને જે છે એ ક્લિયર કટ ભાષામાં કહેનાર. પક્ષ હોય, સત્તા પક્ષ હોય, વિપક્ષ હોય કે પછી ઇન્ડિપેન્ડન્ટ, જે છે એ તમારી સામે. દેસાઈ સાહેબ, સ્વાગત છે આપનું. દેસાઈ સાહેબ, આમ તો છેલ્લા 3-4 દિવસથી ઘણા બધા આમ તો નામો ચાલે, ભાજપમાં ચાલે, કોંગ્રેસમાં ચાલે. રેસમાં એક સાથે 10 લોકો ઊભા હોય અને એ રેસમાં સૌથી પહેલા પહોંચે રિબિન સુધી એ ચેમ્પિયન બની જાય, એટલે કે વિજેતા બની જાય. અને ઘણા બધા કેસમાં પોલિટિક્સમાં રિબિન અલગ હોય, રિબિન થોડી આગળ લાવવી પડે અથવા નજીકથી જ કપાવવી પડે. હવે રિબિન આગળ લાવવામાં આવી છે, સામેથી જ કપાવી છે, અથવા તો ખરેખર પૂરી પ્રક્રિયા થઈ છે? આ બે નામો થી કોંગ્રેસમાં બદલાશે શું કે રાહ જોવી પડશે? આમાં કશું જ બદલાવાનું નથી. કશું એટલે કશું જ બદલાવાનું નથી. કારણ કે ઓબીસી વોટ બેંકને અંકે કરવા માટે ઓબીસી ના સંમેલનો યોજનારા અથવા તો કાસ્ટ બેઝ સેન્સસ ના સમર્થનમાં ઝોન વાઇઝ સંમેલનો કરનારા અમિતભાઈ ચાવડા એ વિધાનસભા પક્ષના નેતા હતા અને જે કામ કરતા હતા એ કામ એમણે અત્યારે જેને પ્રદેશ પ્રમુખ તરીકે જ કરવાનું છે, એનાથી વિશેષ એ કંઈ કરી શકે એવી સ્થિતિમાં નથી. બીજું કે જે જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષોની નિમણૂક થઈ, અને હું તો બહુ સ્પષ્ટ છું એ બાબતમાં કે રાહુલ ગાંધીએ રેસના ઘોડા મૂકવાની વાત કરી હતી, યંગ ઘોડા મૂકવાની વાત કરી હતી, દોડે એવા ઘોડા મૂકવાની વાત કરી હતી.
પરંતુ લગ્નના પણ નહીં, પણ લંગડા ઘોડાઓ મોટે ભાગે મુકાયા છે. અને એનો અર્થ એ થયો કે 2027માં ભારતીય જનતા પાર્ટીને તાસક પર સત્તા આપવા માટેનો કારસો એ રાહુલ ગાંધીની કોટરી જે છે, રાહુલ ગાંધીની જે આજુબાજુમાં જે લોકો છે એ લોકોએ રચ્યો હોય એવું મને બહુ સ્પષ્ટ લાગે છે. બીજું કે ગુજરાતમાંથી જ્યાં સુધી જે સત્તા ઉપર બેઠેલા અને જે 5 જણા નક્કી કરતા રહ્યા છે અત્યાર સુધીમાં, અર્જુન મોઢવાડિયા તો ભારતીય જનતા પાર્ટીમાં નાહી ગયા, પણ બાકીના જે છે એ લોકોને રીતસર તમે નિવૃત્ત ન કરી શકો ત્યાં સુધી ગુજરાત કોંગ્રેસનો કોઈ ઉદ્ધાર થવાનો નથી. અને અમિત ચાવડા જેવા સૌજન્યશીલ માણસ, મિતભાષી માણસ એ છે ને પ્રદેશ પ્રમુખના હોદ્દા ઉપર આવે એનાથી કશું બદલાવાનું નથી. કારણ કે એમાં જગદીશ ઠાકોર જેવા આક્રમકની પણ જરૂર નથી, કારણ કે જગદીશ ઠાકોર સભાઓમાં આક્રમક રહ્યા, પણ બાકી એમણે હું ધંધા કર્યા વિધાનસભાની છેલ્લી ચૂંટણીમાં એમણે ને રઘુએ, એ બધા જાણી ગયા છે હવે. એટલે કોંગ્રેસ છે ને એના ઉમેદવારો, કોંગ્રેસના નેતાઓ એ ભારતીય જનતા પાર્ટીના કાં તો પેરોલ ઉપર છે, કાં અદાણીના પેરોલ ઉપર છે, કાં છે ને એ કોઈ કોર્પોરેટના પેરોલ ઉપર છે. અને રાહુલ ગાંધી અહીંયા છે ને સત્તામાં આવવા માટે 2027માં જીતવાની ડીંગ આંકે છે. હું માનું છું કે કોંગ્રેસ છે ને હજુ તળિયે જશે એવું મને બહુ સ્પષ્ટ લાગે છે. સાહેબ, 2 મુદ્દા નીકળ્યા. તમે કહ્યું રાહુલ ગાંધી અહીંયા આવીને સતત વારંવાર કહે છે કે રેસના ઘોડા લાવવા છે. જે ચાણક હું એમ નહીં કહું કે જે ઉત્સાહ છે એ જે યંગ લીડર છે કે નીચે નવો જે ફાલ તૈયાર થઈ રહ્યો છે, કદાચ એમને થયું હશે કે ને હવે થોડોક અમારો નંબર લાગશે. પણ એ જ વસ્તુ જ્યારે હાઈકમાન્ડમાં જાય છે, તમે જે રાહુલ ગાંધીની આસપાસના લોકોની વાત કરી, ત્યાંથી ફરીથી આ પ્રકારના નામ આવે છે તો તેનાથી ફરીથી શું મેસેજ જાય છે? અભી બોલા અભી ફોક, અથવા તો આ પ્રકારની પ્રક્રિયા ચાલવાની છે? બોલો એ જગદીશ ઠાકોરના કેસમાં હોય કે કોઈ પણ નેતાના કેસમાં હોય, તમે જે બોલાવો છો એ ક્ષણવાર પૂરતું હોય છે, પણ એને ઇમ્પ્લિમેન્ટ કરવું જો એક લક્ષ્ય સાથેની વાત વિપક્ષ તરીકે કોંગ્રેસ કરતું હોય અથવા તો સત્તામાં આવવાની વાત કરતું હોય, તો ઓવરઓલ કોંગ્રેસના એ ફાલ ઉપર શું અસર જશે આ નિર્ણયથી? કે આમાં પણ પોઝિટિવ શોધશે તુષાર ચૌધરીના રૂપમાં? જો તુષાર ચૌધરી પોતે છે ને દક્ષિણ ગુજરાતમાં જીતી શકે એવી સ્થિતિમાં નથી, કોઈને જીતાડી શકે એવી સ્થિતિમાં નથી. અને એટલા માટે એમણે છે ને એમના પૂજ્ય પિતાશ્રી અથવા તો એમના પૂજ્ય સ્ટેપ મધર એમની કોન્સ્ટિટ્યુઅન્સી તરફ દોડવું પડ્યું છે. ખેડ બ્રહ્મા જીત્યા છે, પરંતુ તુષાર ચૌધરીનું વતન જે છે ત્યાં આગળ તો કોંગ્રેસનું રમણ ભમણ થઈ ચૂક્યું છે તુષાર ચૌધરીના નેતૃત્વમાં. અને ઉત્તર ગુજરાતમાં પણ એ બહુ જાદુ ઉકાળી શકે એવી સ્થિતિમાં નથી. કેન્દ્રમાં મંત્રી રહ્યા પછી એ વિધાનસભામાં વિપક્ષના નેતાનો તો હોદ્દો હવે છે નહીં એમની પાસે, પરંતુ કોંગ્રેસ પક્ષના નેતાને એક ધારાસભ્ય હોય, મને લાગે છે કે તુષાર ચૌધરીએ ના પાડી દેવી જોઈએ કે આ હોદ્દો મને ખપતો નથી, કારણ કે આ હોદ્દાનું કોઈ મૂલ્ય નથી. બીજી વાત, કોંગ્રેસ છે ને સર્વસમાવેશક પાર્ટી રહી છે, પરંતુ તમને ખ્યાલ હોય તો આ જે લંગડા ઘોડાઓને દિલ્હીમાં બોલાવવામાં આવ્યા અને જે ફોટો પડાવ્યો એમાંના જે લોકો પટેલોની વાત કરવાના હતા, રાહુલ ગાંધીએ બહુ સ્પષ્ટપણે ના પાડી દીધી કે કોઈ એક સમાજની વાત મારે સાંભળવી નથી. એનો અર્થ બહુ સ્પષ્ટ થયો કે કોંગ્રેસમાં પટેલોની કોઈ વજૂદ નથી. કોંગ્રેસમાં તો કદીર પીરજાદા જેવાની વજૂદ છે, અને એ છે ને કોઈને જીતાડી શકે એમ નથી. જે લોકો જીતાડી શકે એમ નથી એવા લોકોનું જ ગુજરાત કોંગ્રેસમાં વર્ચસ્વ છે. જે જીતી શકે નહીં, શક્તિસિંહ ગોહિલ જેવા અથવા તો ભરત સોલંકી જેવા, એમનું જ ચલણ છે. અને એ જ છે ને કોંગ્રેસને ડૂબાડી રહ્યા છે. મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટી આવતા દિવસોમાં વધારે બહુમતી સાથે સીધી છે ને એ સત્તામાં આવે એવા કારસા કોંગ્રેસમાં જ રચાઈ રહ્યા છે. નહીં તો એ 74 વર્ષની મહિલાને અને જેને છે ને ડિપોઝિટ ગુમાવનારી મહિલા હોય કે અમિત શાહની સામે દેખાડા પૂરતી લડનારી મહિલા હોય, એને અમદાવાદ કોંગ્રેસનું નેતૃત્વ ન આપે.
હકીકતમાં તો નવી પેઢીને તમારે આકર્ષવી હોય તો નવું લોહી તમારે છે ને એને સ્થાન આપવું પડે, અને એવું તો કંઈ દેખાતું નથી. આ બંને અપોઇન્ટમેન્ટની અંદર આ બંને જણા એવા નવલોહિયાઓને પોતાના તરફ લાવી શકે એવું તો છે નહીં. એટલે મને એમ લાગે છે કે આ આખો જે કવાયત રાહુલ ગાંધીની બદનામીની આ કવાયત છે. ઓકે, પ્રવીણ, છેલ્લો સવાલ સાહેબ, એક તો તમે આ તો ઘણી વખત એવું છે કે સર્વે સમાજમાં કોઈ નારાજગી ન થાય એટલે કદાચ પરેશ ધાનાણીનું દાવેદાર તરીકે નામ મૂકી દીધું હશે, અને જે નિર્ણય આવ્યો એમાં તો ક્યાંય દેખાઈ રહ્યું નથી. અને બીજી તરફ પાટીદાર આગેવાનો પણ અહીંયા મળે છે. પરેશ દાવેદાર હતો જ નહીં. અચ્છા, ખાલી નામ પરેશ મૂક્યું. અમરેલીના એની વાડીએ જ હોય છે. તો આ પરિસ્થિતિમાં એક સવાલ સાથે એ નીકળે છે, ઘણા વિપક્ષના નેતા રહી ચૂક્યા છે, પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા, પ્રદેશ પ્રમુખ તો હવે ફરીથી પાછા એ રોલ નિભાવવા આવે છે, ત્યારે પણ નહોતું બદલાવું, તો અત્યારે શું બદલાશે? ત્રીજી વાત એ કે ગુજરાતમાં જે હમણાં ચાલે છે ને કે બી ટીમ, આ શું બે બી ટીમ છે? આના જે પ્રસ્થાપિત થઈ રહ્યું છે, કોંગ્રેસ કહે છે કે આ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે, આમ આદમી પાર્ટી કહે છે કે કોંગ્રેસે બી ટીમ તરીકેનો રોલ નિભાવ્યો વિસાવદરમાં. તો હવે પ્રજા શું બે બી ટીમ સમજે, અથવા તો આ બી ટીમ કોણ છે એમાં પ્રજા થોડી મશગુલ રહે અથવા તો કન્ફ્યુઝ રહે, એટલે શિક્ષકો સમયસર સત્રમાં સ્કૂલે ન પહોંચે, આના પછીનો મુદ્દો એ જ છે, અથવા તો બાકી બધા પ્રશ્નો છે એ ખરેખર જે જનતાને લગતા પ્રશ્નો છે એટલા એગ્રેસિવલી એ રસ્તા પર ના આવે, કેમ કે આ સમસ્યા અને આ પીડા તો છે જ. પ્રવીણ, કોંગ્રેસના કયા નેતાઓ રસ્તા ઉપર આવીને આંદોલન કરતા તમને જોવા મળ્યા? એમણે એર કન્ડિશન કેબિનોમાંથી પ્રેસ કોન્ફરન્સો કરી, એમના પ્રવક્તાઓ પોતાને નેતાઓ ગણવા માંડ્યા છે. નેતા આખા ગુજરાતના, પેન ગુજરાત આપણે કહીએ, આખા ગુજરાતના સ્વીકાર્ય નેતા એક કોંગ્રેસમાં કોઈ એક નેતા એવો હોય તો મને બતાવો. અને બીજું કે ધારો કે જે નેતા, ધારો કે એક બેન જીત્યા, લોકસભાની અંદર ગયા, પણ એમનું વર્તન અને એમની વાણી એનો પણ તમે વિચાર કરો તો એ કોંગ્રેસના લોકોને નિરાશ કરે એવો છે કે ખરેખર સાથે જોડનારો છે, એ પણ પ્રશ્ન છે. એટલે મને લાગે છે આમ આદમી પાર્ટી તો ભારતીય જનતા પાર્ટીની બી ટીમ હતી જ અને છે જ, પણ સાથે સાથે કોંગ્રેસ પણ ગુજરાતમાં મરી પરવારી છે, અને એને છે ને બેઠી થવામાં કોઈ રસ નથી. માત્ર રાહુલ ગાંધી એકલવીર તરીકે નિવેદનો કરે છે અને બદનામ થાય છે. મને લાગે છે કે રાહુલ ગાંધીનું નાક વાળવા માટે ગુજરાતના કોંગ્રેસના નેતાઓ સંકલ્પબદ્ધ છે. આટલું બહુ સ્પષ્ટપણે હું તો કહીશ. ઓકે, ધન્યવાદ ડોક્ટર હરિ દેસાઈ. આ બે નામો તો આવ્યા, પરંતુ હવે આ નામો કોંગ્રેસમાં કેવું નવસર્જન લાવે છે એ જોવું રહ્યું. જે રીતે વિપક્ષ વિના ગુજરાત સૂનું છે, આટલી બધી પીડા વચ્ચે, એ જ રીતે શિક્ષકો વચ્ચે રાજ્યના અન્ય જિલ્લાઓ તો છે, પણ કચ્છ સૌથી વધુ સૂનું છે. અને સ્થાનિકો કહી રહ્યા છે કે આટલો મોટો કચ્છ જિલ્લો, અને એ કચ્છ જિલ્લામાં શું નેતાગીરી એટલી નબળી છે કે બાકી જગ્યાએ પ્રક્રિયા શરૂ થઈ જાય અને કચ્છમાં હજુ પ્રક્રિયા શરૂ ન થાય. એક બ્રેક માટે રોકાઈશું, બ્રેક પછી શિક્ષકો વગર કચ્છ સૂનું.